સહજાનંદ સ્વામી મહારાજ વર્ણિવે સરમણીય દર્શનમ મંદહાસરુચિરા નનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરે કૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન. ગરડા પ્રથમનું બીજું વચનામૃત. થોડી વાત બાકી છે. મયારામ ભટ્ટનો પ્રશ્ન છે, 3 પ્રકારનો જે વૈરાગ્ય એના 7 લક્ષણ છે. ગઈકાલની કથામાં આપણે ઉત્તમ વૈરાગ્યના લક્ષણ જોયા હતા. એમાં અનેક દ્રષ્ટાંતો સાથે સમજવા માટે આપણે પ્રયત્ન કર્યો. આજે બીજી પ્રકારનો વૈરાગ્ય, મધ્યમ વૈરાગ્ય, જેના મુદ્દા તમને આગળ લખાવ્યા છે. વૈરાગ્ય જીવનમાં કદાચ ન હોય, પણ જાણી રાખ્યો હોય તો ક્યારેક એવો સમય આવે, સંજોગ આવે તો વૈરાગ્યને પંથે ચાલવું હોય તો નકશો હોય ને તો નકશા પ્રમાણે આપણે ચાલી શકીએ. અને વૈરાગ્ય દરેકના જીવનમાં જરૂરી છે. જ્યાં સુધી પંચ વિષયમાં રાગ ઓછો નહીં થાય, વૈરાગ્ય નહીં જન્મે, ત્યાં સુધી પરમાત્મામાં ઓરિજિનલ પ્રીતિ નહીં થાય. સમજણ દ્વારા, જ્ઞાન દ્વારા, પંચ વિષયના નાશવંતપણાના અનુસંધાન દ્વારા પણ વૈરાગ્યની જ્યોત જાગૃત થાય છે. વૈરાગ્ય મહારાજને બહુ ગમે છે. ભગવાનને પોતે જ નાનપણથી એવા વૈરાગ્ય હતા, સાધુ સંઘ સિવાય બીજું ગમતું જ નહોતું. 11 વર્ષની ઉંમરે ઘર બહાર છોડવું એ કાંઈ તીવ્ર વૈરાગ્ય વિના બની શકે નહીં. આવી તપશ્ચર્યાઓ કરવી, હિમાલયના ઠંડા બરફ, આજે આવો થોડો ઠંડો પવન છે તો આપણે સભા ધીમે ધીમે સંકોચાતી જાય છે. જ્યારે હિમાલયના બરફ વર્ષા, નેપાળના પુલાશ્રમો, આ તીવ્ર વૈરાગ્ય વિના બચપણમાં 11 વર્ષના બાળક માયા, મમતા, કુટુંબ, પરિવાર બધું છોડી અને વૈરાગ્ય વિના આવી તપશ્ચર્યા, અડગ સાધના કેમ થાય? એટલે ભગવાનની રુચિ વૈરાગ્યમાં છે. એને પ્રસન્ન કરવા હોય તો આપણે પણ વૈરાગ્યમાં રુચિ કેળવવી પડે. મધ્યમ વૈરાગ્ય, પહેલું લક્ષણ, સામાન્ય અને દોષયુક્ત પંચ વિષય મળે અને ભોગવે તો તેમાં ન બંધાય, પણ સારા વિષય મળે અને ભોગવે તો તેમાં બંધાઈ જાય અને એનું વૈરાગ્ય મંદ પડી જાય. દ્રષ્ટાંત કે નારાયણદાસ સાધુ હતા, વૈરાગ્ય મંદ. એટલે જ્યારે મહારાજે બધાને ધાબળી આપવાની જાહેરાત કરી કે ઠંડી ઋતુ છે, સંતો ને ધાબળી આપી છે. નારાયણદાસ સમાધિ વાળા હતા, જેનું નામ અંત્યના પહેલા વચનામૃતમાં છે. શ્રીજી મહારાજના સંત ધાબળી આપી છે, પણ એની પાસે એક ધાબળી હતી. મહારાજ કે ન હોય એને ધાબળી આપી છે એટલે ઠંડી ઋતુમાં સંતો ઓઢે. કોઈ હરિભક્ત લાવ્યા હશે
એટલે નારાયણદાસને એમ થયું મારી પાસે તો ધાબળી છે તો મળે નહીં, એટલે એની ધાબળી હતી એ સંતાડી દીધી, પણ ક્યાં? ઉકરડામાં કચરો પીડ્યો તેમાં ઢાંકી દીધી. નહીં તો કોઈ તપાસ કરે તો પોતાના આસને હાથમાં આવે, બીજું તો કઈ હતું નહીં હાચવવાનું. એટલે ધાબળી લેવા આવ્યા, બધાની સાથે ધાબળી આપી. ભગવાન તો અંતર્યામી હતા, પણ ઉકરડામાં કાંઈક દેવતા પડ્યો તો સળગું, એમાં નારાયણદાસની ધાબળી સળગી. તો બધી એવું છે ને, ભગવાનની ઈચ્છા ન હોય તો એવું થાય. સળગી ને દોયડા કેલા કાંઈક ખડગું ધોવાળો આવ્યો, જોયું તા નારાયણદાસની ધાબળી નીકળી, એટલે સતું થઈ ગયું. અને નારાયણદાસને બહુ બિચારા મૂંઝાણા. એટલે વચનાવતમાં મહારાજે લખ્યું કે સમાધિ વાળો હોય ને જો પંચ વિષયમાં થોડી ઘણી આસક્તિ હોય તો આ નારાયણદાસની પેઠે ચાળા ચૂતતો ફરે. ચાળા ચૂતવા એટલે આવા વસ્તુ પદાર્થ એની અંદર વધારે પડતી આસક્તિ હોય. આનું નામ કહેવાય મધ્યમ વૈરાગ્ય. શું કામ? તો કે પંચ વિષય આવે એમાં આસક્ત ન થાય, પણ કઠણ દેશકાળ હોય અને કાંઈક આવું થાય તો એમાં લોભાઈ જાય. એમાં એકલ શૃંગીનું દ્રષ્ટાંત છે. વૈરાગ્ય સારો હતો, સ્ત્રી પુરુષ એવું ભાન નહોતું, પણ દેશકાળ કઠણ આવ્યા તો લગ્ન કર્યા. ગોવિંદાનંદ સ્વામી મધ્યમ વૈરાગ્યમાં, પેલા ઉત્તમ વૈરાગ્યમાં આવ્યા ગોવિંદાનંદ સ્વામી કે પંચ વિષયનો યોગ થયો તો પણ મોડા ન પડ્યા, રાજાની દાસી આવી. અને પાછા મધ્યમ વૈરાગ્યમાં આવ્યા, કેમ કે પાછા દાળ ભાતમાં બંધાઈ ગયા. ચૈતન્યાનંદ સ્વામી હતો વૈરાગ્ય પણ કઠણ દેશકાળ, એટલે કે સભામાં માનની મૂર્તિ એવું મહારાજ બોલ્યા તો મહારાજને છોડી અને ચૈતન્યાનંદ સ્વામી, પરમ ચૈતન્યાનંદ સ્વામી ચાલ્યા ગયા છે. મહારાજના નિશ્ચયમાં ફેર નહોતો, પણ માનને લીધે ગયા. પછી ધરમપુર કુશળ કુંવરબાઈને સત્સંગ કરાવ્યો અને મહારાજને પધરાવ્યા હતા. એ આખ્યાન છે. કઠણ દેશકાળ આવે તો એવું થાય. સાધુનું મંડળ ગામડે જતું હતું, એમાં ક્યાંક કોકની ઘરે પધરામણી. બધા સંતો હતા નાના મોટા, એમાં એક સંત બૈરાઓ દર્શન કરતા હતા બીજા રૂમમાંથી, બારીમાંથી. તો પેલા સાધુ થોડા દેખાવડું શરીર, એટલે બૈરાઓ બોલ્યા કે આ સાધુ થઈ ગયા, આ તો આપણામાં શોભે એવો છે એમ સંસારમાં. તેને શબ્દ લાગી ગયો અને એમ થયું હું તો સંસારમાં શોભે એવો છું, ખોટો આમ આવી ગયો, ભૂલ થઈ ગઈ. અને એ તો ઉદાસ થઈ ગયા. શબ્દ લાગી ગયો. શબ્દ ક્યાં કરે? શબ્દ કો હાથ ન પાવ. એક શબ્દ ઔષધ કરે અને એક શબ્દ કરે ઘાવ. તરત ક્યાંય જેન પડે નહીં, સાધુ ભેગું ફાવે નહીં. મોટા સંતોએ તપાસ કરી ત્યારે ખબર પડી કે આવું થયું છે, અને સત્સંગ મૂકી સંસારમાં વયા ગયા. સાધુની ચુંદડી ઉતારી એનામાં શોભે એવો છે. હવે કેવા સોયભાઈ આગળની કથા નથી આવી, તમે જે શોભતા હોય એ રીતે શોભા હોય. પછી સંસારમાં તેવું જોઈએ. અને કનિષ્ઠ વૈરાગ્ય, સામાન્ય અને દોષયુક્ત પંચ વિષય પ્રાપ્ત થાય એમાં ભોગવે તો ન બંધાય, પણ સારા વિષય મળે તો બંધાઈ જાય. ડોસી દાદાના દરબારમાં રહેતી હતી, ભજન કરતી હતી. દાદા ખાચરનું કામ કરે બધું ઘરનું. એમાં સોનાનો ડાબલો ચોરી લીધો, સોનાનો. દરબાર ઘરમાં જ રહેતી હતી, ભગવાનની સાથે જ હતા, પણ કંઈક સારું દેખાણું તો ફટ ડાબલો ચોર્યો. જેમ મૂળજી લોવાણો ભગવાનના પાસે જ હતા, પણ ઘરેના દેખા તો ચોરીનું મન થયું. એમ ઉત્તમ પંચ વિષય મળે એટલે ભગવાન ને ભક્તિ ને નિયમ ને મેલ પડ્યું અને ઉત્તમ પંચ વિષયમાં લોભાઈ જાય. એ કનિષ્ઠ વૈરાગ્ય. હવે આ વૈરાગ્ય 3 પ્રકારનો થયો: ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. ઉત્તમ તો બહુ ઉચ્ચ લેવલનો છે, મધ્યમમાં કોઈ આવે, કનિષ્ઠમાં પણ કોક આવે. કોઈ એમ કે આવું કાંઈ ન થઈ શકે તો અમારે શું કરવું? જેમ પેલા વચનાવતમાં આવ્યું કે અખંડ વૃત્તિ રાખી ન શકે
કોઈ સાધન ન કરી શકે તો એને શું કરવું? તો એના માટે પણ મહારાજ સરળ ઉપાયો બતાવે છે કે વૈરાગ્ય નથી, કાંઈ નહીં, કોઈ પ્રકારનો નથી, તો કે ના, તો કાંઈ વાંધો નહીં. તો હવે એને માટે અંત્યનું 29મું વચનામૃત, કદાચ ન હોય, ઓછો હોય તો અંત્યનું 29મું વચનામૃત કે પોતાને વિચારે તથા કોઈ રીતે તીવ્ર વૈરાગ્ય થાય નહીં. અને જો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ 4 ગુણે સંપન્ન એવા જે મોટા સાધુ, તેની સાથે એને અતિશય હેત થાય, જેમ ભગવાન સાથે હેત થાય છે, તેમજ ત્યારે તે જોવે, બોલે, સાંભળે તો એ જેની સાથે હેત છે સંતની મરજી પ્રમાણે જ કરે, એવું જેને હેત સંત સાથે થઈ જાય તો તીવ્ર વૈરાગ્ય ન હોય તો પણ એનો ત્યાગ પાર પડે. ત્યાગનો માર્ગ લીધો હોય. પહેલા વચનાવતમાં એવું આવ્યું, અખંડ બુદ્ધિ ન રહેતી હોય તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ યુક્ત એવા જે સાધુ એના મધ્યે પડ્યો રહી. પણ એમ વિચારીને બધી બાજુથી છટકી નથી જવાનું, પુરુષાર્થ પૂરો કરવાનો છે. અને સંતની મરજીમાં, સંતની અનુવૃત્તિમાં રહેતો હોય એ આ બધા ગુણયુક્ત બની શકે ત્યારે જ અનુવૃત્તિ અને પાળી ગણે કે સંત શું કરાવવા માંગે છે, સંત શું કરાવવા માંગે છે, જેને આ જ કરાવવું છે. એટલે અહીંયા બીજું વચનામૃત પૂર્ણ કરીએ છીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ. હવે પ્રથમનું 3જું વચનામૃત. પહેલું હતું અખંડ વૃત્તિનું, બીજું 3 પ્રકારના વૈરાગ્યનું, અને 3જું લીલા ચરિત્ર સંભાળી રાખવાનું. કાઢો બધા વચનામૃત ખોલજો. બધા વંચાય એ લીટી સાથે જ, કારણ કે આપણે ભગવાનની પરાવાણી જ્યારે સમજવા બેઠા છીએ ત્યારે આપણે વધુમાં વધુ વચનામૃતને ન્યાય આપવો છે. એના વાક્યો ઉપર જ આપણે વાતો કરવી છે. તો મહારાજની વાણી સાંભળીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 માગશર સુધી છઠને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમયે વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેને પણ ભગવાને જે અવતારે કરીને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી, અને બ્રહ્મચારી સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું અને સર્વને સંભાળી રાખવા. તે શા સારું છે? કદાપી દેહમિકા સમયે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાને જે સ્થાનકને વિશે લીલા કરી હોય તે જો સાંભળી આવે, અથવા સત્સંગી સાંભળી આવે, અથવા બ્રહ્મચારીને સાધુ સાંભળી આવે તો તેને યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે, અને તે જીવ મોટી પદવીને પામે અને તેનું ઘણું રૂડું થાય. તે માટે અમે મોટા મોટા વિષ્ણુયાગ કરીએ છીએ તથા જન્માષ્ટમી અને એકાદશી આદિક વ્રતના વર્ષોવર્ષ ઉત્સવ કરીએ છીએ, અને તેમાં બ્રહ્મચારી સાધુ સત્સંગીને ભેળા કરીએ છીએ. અને જો કોઈક પાપી જીવ હોય અને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 3જું વચનામૃતમ જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. આ વચનામૃતની અંદર કોઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો નથી. સ્વયં શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા છે. વચનામૃત 2 પ્રકારના છે. એક કૃપા વાક્યથી શરૂ થતા વચનામૃતો અને બીજું પ્રશ્ન વાક્યથી શરૂ થતા વચનામૃતો.
આખા વચનામૃતોની અંદર કૃપા વાક્યથી 165 વચનામૃતો છે અને પ્રશ્ન વાક્યથી શરૂ થતા પ્રશ્નો અને ઉત્તરો 143 છે. હવે કૃપા વાક્ય અને પ્રશ્ન વાક્યમાં તફાવત શું છે? કે સ્વયં કૃપા કરીને બોલ્યા છે, કોઈએ કઈ પૂછ્યું નથી. જ્યારે પ્રશ્ન વાક્યમાં સામેના વ્યક્તિની જિજ્ઞાસા, એને શું જ્ઞાન મેળવવું છે, અને પ્રશ્ન ઉપરથી માણસનું લેવલ નક્કી થાય છે, એનું જ્ઞાન, એનો અનુભવ, પ્રશ્ન ઉપરથી એની સમજણ, એની આધ્યાત્મિક સ્થિતિ, પ્રશ્ન ઉપરથી એનું સ્ટેજ નક્કી થાય અને પછી ત્યાંથી આગળ વાત ચાલુ થાય છે. એટલે તમામ શાસ્ત્રમાં પ્રશ્ન અને ઉત્તર છે. ચાહે ગીતાજી હોય, અર્જુનના પ્રશ્ન હોય, ભગવાનના ઉત્તર હોય, ચાહે ભાગવત હોય, પરીક્ષિતના પ્રશ્ન હોય, સુખદેવજીના ઉત્તર હોય, ચાહે ઉપનિષદો હોય, ઋષિઓના પ્રશ્ન હોય અને ભગવાનના કે મોટા ઋષિઓના ઉત્તર હોય. કોઈ પણ ગ્રંથ પ્રશ્ન ઉત્તરથી જ મંથન કરી અને આગળ ચાલે છે. એને કહેવાય પ્રશ્ન વાક્યથી શરૂ થતું જ્ઞાન અથવા વચનામૃત. જ્યારે આ વચનામૃત કોઈએ પ્રશ્ન પૂછ્યો નથી, સ્વયં કૃપા કરી, કરુણા કરી અને ભગવાન બોલ્યા છે. તો આમાં શું ફેર છે? પ્રશ્નમાં સામેની જિજ્ઞાસા, એને શું મૂંઝવણ છે, એનું સોલ્યુશન માગે છે. જ્યારે કૃપા વાક્યમાં પરમાત્મા અંતર્યામીપણે જાણી અને મારા આશ્રિતોને શું જરૂર છે, દરેકના જીવન સામે દ્રષ્ટિ કરી એના આધ્યાત્મ માર્ગમાં શું ખૂટે છે, શું પૂર્તિ કરવાની જરૂર છે, એ પરમાત્મા સ્વયં પોતે દયા કરી અને કરુણા સભર અંતર્યામીપણે જાણી અને કૃપા વાક્ય રહેલાવે છે. એને કૃપા વાક્યથી શરૂ થતા વચનામૃતો કહેવાય. આ ત્રીજું વચનામૃત એવું છે. આમાં શું કૃપા કરી છે? અને બીજું, કૃપા વાક્યમાં બોલનારની રુચિ પ્રધાન છે. પ્રશ્ન વાક્યમાં પ્રશ્ન પૂછનારની રુચિ પ્રધાન છે. દાખલા તરીકે તમે જમવા બેઠા હો અને તમારા કોઈ સ્નેહી આવે અને તમને પીરસવા માટે આવે, 10-15 પ્રકારની આઈટમ કે વેરાયટી પડી હોય અને તમારો પરમ સ્નેહી એમાંથી એક વેરાયટી પસંદ કરીને તમને આગ્રહપૂર્વક પીરસવા નીકળે, ત્યારે એમાં એની રુચિ પ્રધાન છે. જલેબી, ગુલાબજાંબુ કે મોહનથાળ કે કોઈ પણ વસ્તુ, ત્યારે સમજવું કે એને પસંદ છે, એને ભાવે છે, એટલે પીરસવા માટે વધુ આગ્રહ કરે છે, અથવા તો એની રુચિ છે કે એને આપવું છે. એમ પરમાત્મા કૃપા વાક્યથી વાત કરે ત્યારે એમાં પરમાત્માની રુચિ પ્રધાન છે કે મારે ભક્તોને આ આપવું છે. આ વચનામૃત એવું છે. શા માટે આ વચનામૃત એવી રીતે શરૂ થયું છે? તો એને માટે પ્રથમ પ્રકરણનું પહેલું વચનામૃત, એના અનુસંધાને આ ત્રીજે દિવસે પહેલું માગસર સુધી ચોથ, આ છઠનું છે. એટલે વચ્ચે એક જ દિવસનો ગેપ ગયો અને તરત જ મહારાજે આ વચનામૃત કીધું. કારણ કે અખંડ વૃત્તિની વાત કરી એટલે એ સમયે સંતો અને ભક્તો એટલા બધા ખટકાવાળા હતા કે મહારાજનો પેડો બોલ ઝીલી લે એટલે બધા અખંડ વૃત્તિની સાધનામાં લાગી ગયા. અને બીજું બધું ધીમે ધીમે ગૌણ દેખાણું મહારાજને લાગી ગયા બધા કે અખંડ વૃત્તિ જ રાખવી છે, આનાથી મોટી કોઈ પ્રાપ્તિ નથી, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન છે, બીજા બધા સાધન ગૌણ છે, એટલે અખંડ વૃત્તિ સિદ્ધ કરવી છે. એટલે એમાં લાગી ગયા. એટલે ભગવાનના ચરિત્ર, કથાઓ, સંતો હરિભક્તોની સાથે હેત કે ઉત્સવમાં સામેલ થવું, એ બધું ગૌણ દેખાયું. એટલે આ વચનામૃતમાં પેલી પૂર્તિ કરવા માટે ભગવાન બોલ્યા છે. શું બોલ્યા છે?
શ્રીજી મહારાજ બોલ્યા કે જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય, અખંડ એટલે અવિરત તેલ ધારા વ્રત, જે આપણે 6-7 દિવસ વાત કરી પેલા વચનામૃત, એવી સાધના કરી અને અખંડ તદાકાર સ્વરૂપ દેખાતું હોય, કે જે કઠિનમાં કઠિન સાધન સિદ્ધ થઈ ગયું હોય, કે મોરકું ધ્યાન લેગો ઘન ઘોર છે દોર છે ધ્યાન લેગો મટકી પથ, દીપક ધ્યાન પણ હારેકું ધ્યાન લેગો અટકી, એવું ધ્યાન અખંડ મૂર્તિમાં રહી ગયું હોય, તેને પણ એને માટે પણ સાવધાની, જે આપણે 9મો મુદ્દો એ વખતે અધૂરો મૂક્યો હતો પેલા વચનામૃતનો, કે અખંડ વૃત્તિ રહેતી હોય એને પણ સાવધાની, લાલ લાઈટ બતાવી, એને પણ ભગવાને જે અવતારે કરીને જે સ્થાનકમાં જે લીલા કરી હોય એ સંભાળી રાખવી. અખંડ વૃત્તિ રહે છે તોય તો પણ લીલા સંભાળવી, એટલું જ નહીં, બ્રહ્મચારી સાધુ અને તમામ સત્સંગીઓ સાથે હેત રાખવું, તો કે અખંડ વૃત્તિ રહે છે તોય તો પણ, અને સર્વને સંભાળી રાખવા. શા માટે? તો કે કદાપી દેહ મૂક્યા સમયે, કદાચ ઇનકેસ દેહ મૂકવાનો સમય થાય અંતકાળ, અને એ સમયે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય, કદાચ ભૂલી ન જવાય, ભૂલાય નહીં, કારણ કે સિદ્ધ થઈ જાય, કદાચ આવું બને કોઈ કેસમાં, તો જે લીલા સંભાળી રાખી હોય, સાધુ બ્રહ્મચારી ઉત્સવ સત્સંગ કથા વાર્તા ચરિત્રો એ યાદ આવી જાય, તીર્થ સ્થાનો, તો એને યોગે કરીને ભગવાનની મૂર્તિ યાદ આવી જાય અને એનો જીવ મોટી પદવીને પામે અને એનું પરમ કલ્યાણ થાય. એટલે અખંડ વૃત્તિ સિદ્ધ થઈ છે એવા સાધકોને પણ સાવધાની માટે આ વચનામૃત ઉપયોગી છે, અને જેને અખંડ વૃત્તિ સિદ્ધ નથી થઈ એને તો કથા ચરિત્રો સંતો ભક્તોમાં હેત ઉત્સવ સત્સંગ જન્માષ્ટમી આદિ બધા સમયમાં એમાં જોડાઈ જવાનું છે, કારણ કે એને યોગ્ય કરી અને ભગવાનની મૂર્તિ યાદ આવશે. પેલાને સિદ્ધ થઈ ગઈ છે તો પણ કદાચ ભૂલી જવાની સંભાવના છે. હવે આ વચનામૃત આપણે ટૂંકમાં જોયું. હવે આ વચનામૃતમાં કોઈ પ્રશ્ન પૂછ્યા નથી, છતાં આ વચનામૃત સમજતા એમાં સ્વયં 3 પ્રશ્નો ઉભા થાય છે. લખો. પહેલો પ્રશ્ન, એ 3 પ્રશ્નો ઉપર જ આ વચનામૃત આપણે સમજવાનું છે. વચનામૃત સાંભળતા સમજતા વચનામૃતમાંથી 3 પ્રશ્નો ઉભા થાય. પહેલો પ્રશ્ન કે અખંડ મૂર્તિ દેખાતી હોય તો પણ અંતકાળે શું ભૂલી જવાય? કે જે અંતિમ સાધના છે, કે જે કઠિનમાં કઠિન સિદ્ધ થયું છે સાધન, છતાં જેની જે સમયે જરૂર છે એ જ સમયે ભૂલી જવાય છે. જિંદગી આખી સાધના કરી ત્યારે મૂર્તિ અખંડમાં સિદ્ધ થઈ, છતાંય જે સમયે જરૂર પડી એ સમય ભૂલી જવાય ખરી? આ પેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, કદાચ ભૂલી જવાય, કદાચ ભૂલી જવાય તો ભગવાનની ફરજ નથી કે અંતકાળે ભક્તને સંભાળી લેવો? કે જેને કઠિન સાધન સિદ્ધ કર્યું છે અને કદાચ ભૂલી ગયો ભક્ત, આખી જિંદગી અખંડ વૃત્તિ રાખી અને કદાચ ભૂલી ગયો, તો ભગવાનની ફરજ નથી કે ભક્તને સંભાળી લેવો? આ બીજો પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન કે કઠિનમાં કઠિન સાધન સિદ્ધ થઈ જાય તો પણ અન્ય સાધનોની આવશ્યકતા ખરી? કે મહારાજ બતાવે છે કે સંતો હરિભક્તો ઉત્સવ સમયા કથા ચરિત્રો તીર્થ સ્થાનો એને યાદ રાખવા પડે, કારણ કે એ બધું કરી કરીને મૂર્તિમાં જોડાવાનું હતું, અને મૂર્તિ સિદ્ધ થઈ ગઈ, કઠિનમાં કઠિન સાધન સિદ્ધ થયું, છતાં પણ અન્ય સાધનોની આવશ્યકતા ખરી? આ ત્રીજો પ્રશ્ન છે. આ 3 પ્રશ્નને આપણે સમજશું. હવે પહેલા પ્રશ્નનો જવાબ લખો. પ્રશ્ન 1, એનો જવાબ 1. પ્રશ્ન 1 નો જવાબ 1 કે મૂર્તિ સિદ્ધ થઈ હોય તો ભૂલી જવાય ખરી? તો કે હા, કારણ કે ભગવાન કહે છે કદાચ, એવો શબ્દ વાપરો, કદાપી,
એટલે ભૂલી જવાતી હશે એટલે જ ભગવાન બોલ્યા હોય ને, કદાપી ભૂલી જવાય, મૂર્તિ ભૂલાઈ જાય એના 3 કારણો છે. પહેલું કારણ, દેહમાં કોઈ મહાભયંકર પીડાદાયક રોગ આવે, દેહમાં અંતકાળે મહાભયંકર પીડાદાયક રોગ આવે, પરાધીન થઈ જવાય, આગ લાગે, અકસ્માત, ભૂકંપ, જે મૂર્છામાં કોમામાં વયો જાય કે એવી પરિસ્થિતિમાં સપડાઈ જાય કે દવાખાનામાં હોય, બધા અંગો છિન્ન ભિન્ન થઈ ગયા, અકસ્માત થયો હોય, તો મૂર્તિ ભૂલી જવાય ખરી. એટલે પહેલું કારણ મૂર્તિ ભૂલવાનું કે દેહમાં મહાભયંકર રોગ અથવા પીડા. બીજું મૂર્તિ ભૂલી જવાનું કારણ, પૂર્વનું કોઈ પાપ કર્મ અથવા આ જન્મનું કોઈ પાપ કર્મ એ સમયે એનો પ્રભાવ ભજવવા પ્રગટે. પૂર્વનું તો આ જન્મનું કોઈક એવું કઠિન પાપ કર્મ અંધકાળે એનો ભાવ ભજવવા પ્રગટ થાય ત્યારે મૂર્તિ ભૂલી જવાય. ત્રીજું કારણ, અંત્યનું ચોથું વચનામૃત, બાધિતાનું વૃત્તિને યોગે કરીને ભૂલી જવાય. જેને અખંડ વૃત્તિ સિદ્ધ થઈ છે એને મૂર્તિ અખંડ દેખાય છે, તેને પણ મૂર્તિ અંધકાળે ભૂલી જવાના આ 3 મજબૂત કારણ છે. પહેલું કારણ આપણે જોયું કે આ રીતની દેહની પરિસ્થિતિ હોય તો ગમે તેવો હોય તો એ સમયે અખંડ વૃત્તિ કાળે રાખી શકે નહીં. પહેલું કારણ એ છે રોગ, એવા એક્સિડન્ટો થયા હોય, કૂવામાં પડી ગયા હોય. બીજું કારણ, પૂર્વ જન્મનું પાપ કર્મ અથવા આ જન્મનું કારણ કે જેમ મૃત્યુનો સમય એવો છે, અંતકાળ એવો છે, કઠિન દરિયા જેવો કીધો છે વચનામૃતમાં. નદી તરવી તો તરી જવાય, ગમે એવો તરવૈયો હોય પણ દરિયો ન તરી શકાય. એટલે મૃત્યુની ઘડી મહા કઠિન છે. આ શરીરમાંથી નીકળવું અને એ સમયની જે ક્ષણની જે પીડાઓ છે એ બહુ વિકટ છે. એ આપણે વાત કરી તો ન સમજાય, સાંભળી તો ન સમજાય. એ તો અંતકાળે જેનો જીવ નીકળતો હોય એ પોઝિશન એને જ ખબર પડે, જોનારને ખબર ન પડે. અને દરેકની ઘડી આવે છે, બહુ વિકટ છે. એટલે તો અંતકાળના મુક્તાનંદ સ્વામી જેવા એમ બોલે છે, અંતકાળે આવી રે સંભાળી લેજો સાંભળા રે. કુંતાજી પણ માગે છે એ સમયે ભગવાન તમે મારી સંભાળ લેજો. મોટા મોટા એ માગ્યું છે. ગીતાજીમાં કીધું છે, યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજંતે યમ ખલેવરમ તમ તમ ભૈવેતિ કૌંતેય સદા તદભાવ ભાવિત. જેવા જેવા સ્મરણ કરીને દેહ છોડે એવા દેહને પામી જાય છે, એવા ભાવને પામે છે, એ જગ્યાએ એનો આત્મા જાય છે. અંતે યા મતિ સાગત. અને ગહના કર્મણો ગતિ, કર્મની ગતિ ગહન છે. જેમ સર્પના કરંડિયામાં ઝેરી નાગ બેઠો હોય, અંદર હૂતો હોય, પણ ધક્કો મારે કોઈને થપાટ મારે તો નાગ ફૂફાડો મારીને બેઠો થાય. ઢાંકણું હટી જાય અને કોઈ હડસેલો મારે તો ફૂફાડો મારીને બેઠો થાય. એમ અંતકાળે મૃત્યુનો ધક્કો લાગે ત્યારે આ જન્મનું અથવા પૂર્વ જન્મનું કોઈક એવું પાપ કર્મ ફૂફાડો મારીને બેઠું થાય અને એનો ભાવ ભજવા એ ફૂફાડો મારે ત્યારે એ ધક્કો એવો છે કે બુદ્ધિ મૂર્છિત થઈ જાય. અને બુદ્ધિ મૂર્છિત થાય એટલે બુદ્ધિમાં રહેલી સ્મૃતિ ડાઉન થઈ જાય. એટલે અખંડ વૃત્તિમાં જે સ્મૃતિ હતી એ ડાઉન થઈ ગઈ. કારણ કે મૃત્યુનો ધક્કો એવો છે કે કર્મ ફોફાળો મારીને બેઠું થયું. અને એનો કિસ્સો કોઈ સામાન્ય નહીં, ભગવાન રામના પિતા દશરથ મહારાજ યુવાની અવસ્થામાં
મૃગિયા કરવા જાય અને શબ્દવેદી બાણની વિદ્યા શીખે, નદી કિનારે જંગલમાં છુપાય અને શબ્દવેદી બાણ શીખે. સંધ્યાનો રાત્રિનો સમય ઢળી ગયો હોય અને રાત્રિના અંધકારમાં શબ્દ તરફ બાણ છોડે. એટલે નદીને કાંઠે કોઈ હરણ પાણી પીવા આવે તો પોતે ઝાડ આડાથી મારે તીર. અને એમાં શ્રવણ પોતાના અંધ માતા પિતાને ખાવડમાં લઈ અને જાત્રા કરવા નીકળ્યો અને એક ઝાડ હેઠે બેસાડી અને તરસા મા બાપને પાણી પાવા નદી કિનારે આવે છે, તળાવને. ઘડો લઈ ઘડો પાણીમાં ડૂબાડે તો બુડ બુડ અવાજ આવ્યો. અને દશરથ મહારાજ જંગલમાં દૂર હતા કે કોઈક હરણ, કોઈક પશુ પાણી પીવા આવ્યું છે. એના અવાજનું નિશાન સાંધી અને શબ્દવેદી એટલે જે દિશામાંથી શબ્દ આવ્યો હોય એ દિશામાં બાણ છોડે જોયા વગર, તો ત્યાં જ નિશાન લાગે. અને દશરથ મહારાજાએ બાણ ચડાવ્યું અને શબ્દ તરફ નિશાન લગાવ્યું અને સનનન કરતું બાણ છોડ્યું અને શ્રવણની છાતીમાં બાણ લાગ્યું. અને શ્રવણ ચતોપાટ પડી ગયો, ચીસ નાખી, બચાવો બચાવો, મને કોઈએ માર્યો. અને દશરથ મહારાજ દોડ્યા છે. ભાતો એક બાજુ પડી ગયો, ધનુષ પડી ગયું અને જોયું ત્યાં તો શ્રવણ અંધા મા બાપનો એકનો એક કુંવર તરફડિયા મારે છે, લોહીના ફુવારા નીકળી ગયા છે, છાતીમાં બાણ લાગ્યું છે. ઘોડામાં માથું લીધું. અરે તું કોણ છો? તને લાગી ગયું? અરે મને ક્ષમા કર, ક્ષમા કર, હું મહારાજ દશરથ, મારી ભૂલ થઈ ગઈ, મને ખબર નહીં, હું શબ્દવેદી બાણ શીખતો તો, મને એમ કે કોઈ હરણ હશે અને મૃગયા કરવી એ તો રાજાનો ધર્મ. ત્યારે શ્રવણ તરફડિયા મારતો કે છે, મહારાજ તમે બહુ ખોટું કર્યું, હું મરી જાઉં એનું મને દુઃખ નથી, પણ મારા અંધા મા બાપને જાત્રા અધૂરી રહે અને તરસે મારા વિયોગે તડફડીને પ્રાણ છોડશે. તો કે હવે તારી અંતિમ ઈચ્છા હોય તો કાંઈક બોલ, હું તારી અંતિમ ઈચ્છા પૂરી કરું. એટલે શ્રવણ એટલું જ બોલ્યા છે કે મારા અંધા મા બાપને પાણી પાયાવો અને એટલા સમાચાર આપ્યાવો કે તમારો શ્રવણ સ્વર્ગે સીધાયો, બસ એટલું કહી આવો. દશરથ મહારાજ કે હા હું જાઉં છું, પણ એટલું બોલીને શ્રવણે પ્રાણ છોડી દીધો. અને મહારાજ દશરથ પાણીનો ઘડો લઈ અને અંધા મા બાપ બેઠા હતા, ટળવડતા હતા ઝાડવા હેઠે બેઠા બેઠા કે દીકરા શ્રવણ આવ, અમને તરસ બહુ લાગી છે. આંખમાંથી આંસુની ધારાઓ. પણ દશરથ મહારાજ ના પગ ભારે, જાણે ધરતી માગ દે તો ધરતીમાં હમાઈ જાવ. આ અંધા મા બાપને હું જવાબ શું દઈશ? જાય છે પાસે. ત્યારે પગલાનો અવાજ આવ્યો ને તો અંધા મા બાપ, બેટા શ્રવણ આવી ગયો, બેટા અમને પાણી પા બેટા, પછી આપણે આગળ જવું છે. દશરથ મહારાજ તો ધ્રુજવા માંડ્યા, આંખમાંથી આંસુની ધારા થઈ અને જવાબ શું દેવો કે શ્રવણને તમે મારી નાખ્યો. ત્યારે કીધું ધીમે ધીમે હા હું આવી ગયો છું, પાણી પી લ્યો, પાણી પી લ્યો. અવાજ ઓળખી ગયા મા બાપ, તમે કોણ છો? અમારો શ્રવણ ક્યાં છે? શું બોલે મહારાજ દશરથ? ધ્રુજી ગયા, હાથમાંથી ખડો પડી ગયો, ફૂટી ગયો. અને અંધા મા બાપ બેઠા થઈ ગયા સડપ દઈને, તમે કોણ છો? મારો શ્રવણ ક્યાં છે? તો કે હું મહારાજ દશરથ છું, અયોધ્યાનો સમ્રાટ રાજા દશરથ છું. મારો શ્રવણ ક્યાં છે? તો કે ધીરજ ધરજો, હું શબ્દવેદી બાણ શીખતો હતો અને મેં બાણ માર્યું, એ ઘડો ભરવા આવ્યો, એની છાતીમાં બાણ લાગ્યું અને શ્રવણ સ્વર્ગ સીધાયો. મારા હાથે આ ભયંકર હત્યા લાગી છે, મને માફ કરો. પગ પકડી અને મહારાજ દશરથ ચોધાર આંસુએ રડી પીડા કે મને ક્ષમા કરો, મારાથી આ ભૂલ અજાણતા પાપ થઈ ગયું છે. અને અંધો અંધી એના મા બાપ ધ્રુસકે માથા પછાડી રડવા માંડ્યા કે અમારો એકનો એક દીકરો, હે રાજા તે મારી નાખ્યો, હવે અમે તડફડીને મરશું, પણ તને શાપ આપીએ છીએ કે જા, અમે જેમ અમારા દીકરાના વિયોગમાં માથા પછાડીને તડફડીને મરીએ છીએ, એમ તારે 4 દીકરા હોવા છતાં તું તારા દીકરાના વિયોગમાં તડફડીને મરીશ. એમ કહી અને માથા પછાડી ધ્યાન એના મા બાપ, શ્રવણના મા બાપ શરીર છોડીને મરી જાય છે. મહારાજ દશરથને આ એક યુવાની ઉંમરમાં પાપ અજાણતા થયું
આ પાપ કર્મ. અને પછી જ્યારે ભગવાન રામ વનમાં ગયા, લક્ષ્મણજી પણ વયા ગયા છે, અને આ બાજુ ભરત શત્રુઘ્ન મામાને ઘેરે છે, અને મહારાજ દશરથનો અંતકાળ આવ્યો છે, પુત્ર વિયોગે. અને એ વખતે એટલા બધા બેબાકડા થઈ ગયા છે, અંધકાળ એવો કઠિન આવ્યો છે, તડફડિયા મારે છે, જીવ જાતો નથી, રામનો વિયોગ છે, રામ વનવાસનું દુઃખ છે. નહીં તો દશરથ મહારાજને પ્રભુ રામ અખંડ એને યાદ આવતા હતા, એના ચરિત્રો, એનું સ્વરૂપ, કારણ કે ભગવાનના પિતા છે, ભગવાનના બાપ છે. પણ ભગવાનના બાપ હોય તોય પાપ કર્મ આડું આવ્યું એમ રામાયણ કહે છે. અને કૌશલ્યા માતા, બધા ત્રણ દેવી માતાઓ બાજુમાં બેઠા છે, અને મહારાજ દશરથનો જીવ જાતો નથી. અને આમ દિવાલમાં એને દેખાય છે કે કૌશલ્યા જુઓ, મને દિવાલમાં કઈક દેખાય છે, જુઓ શું છે. કૌશલ્યા કે છે, મહારાજ કાંઈ નથી, તમને શરીરમાં ભૂખા ને તરસા રામના વિયોગમાં તમને એવો ભ્રમ થાય છે, કાંઈ નથી, નહીં જુઓ, ત્યાં જુઓ. કૌશલ્યા મહારાણી જઈને દિવાલ ઉપર હાથ ફેરવે, જુઓ અહીંયા કઈ નથી. ના, મને અંધો ને અંધી દેખાય છે, જો. અને તુલસીદાસજી ચોપાઈ લખે છે કે તાપસ અંધ શાપ શુદ્ધિ આઈ કૌશલ્યાહી સબ કથા સુનાઈ. તાપસ અંધ, એક તપસ્વી અંધો અને અંધી મને દેખાય છે, અને એની આખી કથા કીધી કે મેં યુવાનીમાં એના દીકરાને માર્યો, જીવતા વીંધી નાખ્યો, એને મને શાપ આપ્યો છે, એ મને દેખાય છે, જુઓ. એને શાપ આપ્યો કે દીકરા વિયોગે તારું મૃત્યુ થશે, 4 દીકરાઓ હતા. હવે મને એમ દેખાય છે કે એ શાપ મને લાગી ગયો છે. તાપસ અંધ શાપ સુધિયાઈ કૌશલ્યાહી સબ કથા સુનાઈ. ભયેવું વિકલ બરનત ઇતિહાસા રામ રહિત ધીક જીવન આશા. રામ રહિત ધીક જીવન આશા. આખો ઇતિહાસ કીધો, બનેલી ઘટના કીધી, અને રામ રામ કરવા માંડ્યા છે. હવે મારું મૃત્યુ નજીક છે, મને એનો શાપ લાગી ગયો છે. હવે મારા દીકરા કોઈ અત્યારે હાજર નથી. અને તુલસીદાસજી લખે છે કે દશરથ મહારાજ 6 વખત રામનું નામ બોલી અને શરીર છોડી દીધું. કે રામ 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 કહી ગયેવું દશરથ સુરધામ. 6 વખત રામ બોલ્યા અને શરીર છોડી, અને રામનું સ્મરણ કરતા વયા છે. એટલે મૂર્તિ ભૂલી જવાનું બીજું કારણ આ જન્મનું કે પૂર્વ જન્મનું કોઈક એવું પાપ કર્મ કે જે આપણી યુવાનીમાં, આપણા મદમાં, આપણી સત્તાના જોમમાં આપણે કેટલાયને હેરાન કર્યા હોય, દુભવા હોય, દ્રોહ કર્યા હોય, સાધુના અભાવ લીધા હોય, હરિભક્તને હેરાન કર્યા હોય, કે કોકની આતરડી કકડાવી હોય, મા બાપનો જીવ દુભાવ્યો હોય, મહારાજ કે એની હાય લાગી હોય ને તો એની બુદ્ધિ શાપિત થઈ ગઈ હોય, અને અંતકાળે એ ભગવાનનું વિસ્મરણ થઈ જાય છે. એટલે બહુ સાવધાનીની જરૂર છે. જુવાનીના મદમાં આપણે કોઈનો અપરાધ ન કરી બેસીએ, કોઈની હૃદયની હાય ન લઈએ, કારણ કે એ કર્મ જમા થાય છે. અને એ કર્મ જ્યારે મૃત્યુનો ધક્કો લાગે છે ત્યારે ફૂફાડો મારી અને એવો આઘાત આપે છે કે બુદ્ધિને મૂર્છિત કરી દે છે, અને સ્મૃતિ ડાઉન થઈ જાય છે. આખી જિંદગી કરેલી સાધનાઓ એના માથે પાણી ફરી જાય છે. ભગવાનના ચરિત્રો, ભગવાનનું સ્વરૂપ ભૂલાઈ જાય છે. એટલે અંતકાળે મૂર્તિ ભૂલી જવાનું બીજું કારણ. ત્રીજું કારણ, અંત્યનું 24મું વચનામૃત, કે અખંડ વૃત્તિ રહેતી હોય, સાધના સિદ્ધ કરી હોય, બધેથી આસક્તિ તોડી નાખી હોય, બધું નાચવંત કરી નાખ્યું હોય,
અને એકાગ્ર બની અને ભગવાનમાં અખંડ રસબસ રહેતો હોય, એને પણ મૂર્તિ અંધકાળે ભૂલી જવાય છે? તો કે હા. ત્રીજું કારણ, પેલું આપણે કીધું મહાભયંકર રોગ, બીજું પાપ કર્મ દશરથ મહારાજની જેમ, અને ત્રીજું અંત્યનું ચોથું બાધિતાનું વૃત્તિને લીધે મૂર્તિ ભૂલી જવાય ખરી. અંત્યનું ચોથું વચનામાં એમ બોલે છે કે અંતરમાંથી દેહ ગે સગા કુટુંબ પરિવાર ખોટું કરી નાખ્યું હોય, બધું કાઢી નાખ્યું હોય, છતાં પણ જેમ કોઈ સુરવીર પુરુષ હોય ને ઘાય આવ્યો હોય અને પાટો બાંધ્યો હોય અને ઘાની પીડા મટે નહીં ત્યાં સુધી આમ ચાનક લાગી જાય અને આમ દુશ્મનોને આવ્યા એમ માનીને ઊભો થઈ જાય, એમ એને બધા માંથી આસક્તિ તોડી નાખી છે. બાધિતાનું વૃત્તિનો અર્થ સમજો, લખજો. બાધિત વત્તા અનુવૃત્તિ. બાધિત એટલે બધું ખોટું કરી નાખ્યું છે, બધું નાશવંત જાણી અંતરમાંથી ખોટું કરી નાખ્યું, છતાં પણ અનુવૃત્તિ એટલે કે હજી મને કઈક આસક્તિ નથી રહી ગઈ ને એવો જે ભ્રમ અનુવૃત્તિ રહી જાય છે એને બાધિત અનુવૃત્તિ કહેવાય. એને સમજવા માટે એક નાનકડું એક્ઝામ્પલ કે દાખલા તરીકે કાગળ હોય, લખેલો કાગળ હોય કે છાપેલો હોય, એને સળગાવી નાખો, સળગી ગયો છે. કાગળ હાથમાં લ્યો તો રાખ હોય, પણ એમાં અક્ષર વાંચો તો વચાય ખરા, જે એમને પડ્યો હોય તો સળગી ગયો છે, કાંઈ નથી, રાખ જ છે, પણ અક્ષર વાંચો તો વંચાય ખરા. એમ બધી વસ્તુ બાધિત કરી નાખે, છતાં અનુવૃત્તિ રહી જાય, ખોટું કરી નાખે. હા, બીજું એક્ઝામ્પલ, સિંદરી હોય એને બાળી નાખો તોય એ સિંદરી તમને સિંદરી જેવી જ લાગે, વળ દેખાય, પણ એનાથી કોઈને બંધનમાં ન લઈ શકાય, કે બાંધી ન શકાય. એમ ખોટું કરી નાખ્યું છે, એ એને બાધરૂપ નથી, બંધન કરનારું નથી, પણ એના મનમાં બાધિતાનું વૃત્તિને યોગ્ય કરીને અંતકાળે ઓય માં ઓય બાપ એવા વચન પણ બોલાય, બરલા જેવું પણ બોલાય. ત્યારે બાધિતાનું વૃત્તિના મર્મને ન જાણતો હોય એને ભગવાનના ભક્તનો અવગુણ આવી જાય કે આવો મોટો ભક્ત કહેવાતો હતો અને અંતકાળે આમ કેમ બરલે છે. અને આવો યોગ થાય ત્યારે મૂર્તિ ભૂલી જવાય ખરી. આ 3 કારણો છે. સ્મૃતિ ડાઉન થઈ જાય, બુદ્ધિ મૂર્છિત થઈ જાય, અને અંતકાળે જે સતેજતા હોય ડીમ પડી જાય અને ભગવાનનું સ્વરૂપ ભૂલાઈ જાય. એટલે ભગવાનની મૂર્તિ ભૂલી જવાના 3 કારણો આપણે જોયા કે પહેલું, દેહમાં કોઈ મહાભયંકર રોગ, પીડાદાયક ભૂકંપ, અકસ્માત, આગમાં સપડાયા હોય એવી ભયંકર બીમારીઓ, દવાખાનામાં નળીઓ ભરાવી હોય ને આપણે કેટલા બાટલા ચડ્યા હોય, હવે ત્યાં ક્યાં અખંડુતિ રાખવા બેસવું ભાઈ. એક્સિડન્ટમાં હાથ પગ તૂટી ગયા હોય, માથા ચીરી નાખ્યા હોય અને કોમામાં હોય ને આઈસીયુમાં લઈ ગયા હોય. એટલે મૂર્તિ ભૂલી જવાનું પહેલું કારણ દેહમાં રોગ, પીડા. બીજું કારણ પૂર્વનું અથવા આ જન્મનું કોઈ પાપ કર્મ કંઈક થઈ ગયું જાણે અજાણે, એનો ભાવ ભજવવા પ્રગટ થાય, જેમ દશરથ મહારાજને શ્રવણનો વધ થયો અને અંતે તાપસ અંધ સાપ સુધી આવી. ત્રીજું કારણ બાધિતાનું વૃત્તિ. હવે આ 3 કારણોને લીધે મૂર્તિ ભૂલી જવાય છે. તો આવા કારણોને લીધે મૂર્તિ ભૂલી જવાય તો તેને યાદ કરવા શું કરવું, એના ઉપાયો મહારાજ આ વચનામાં બતાવે છે, જેને આપણે આવતીકાલની કથામાં લેશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરે કૃષ્ણ મહારાજ.